આ દુનિયામાં કેવી કેવી પ્રકારના જાનવર અલ્યા તો તું લે ભાગો દે. બતાવ એની મને મારા છોકરા ક્યાં છે? સાહેબ હવલદાર રોહિત એની મને બધા ક્યાં વહી ગયા? બતાવ ગોતવા જઈશે. ઓય બાપા મને એમ કે પાછું જનાવર આવી ગયું છું. હાશ સારું કર્યું કઈ હે ને એની મને આ જંગલમાં તો મને નકરી બીક લાગે છે. હવે ક્યાં જાઉં? એની મને એટલી બીક લાગે છે મારા છોકરાની શું હાલત હશે? લાય આ માયલો જાવ. બતાવ તમે ક્યાં હો છોકરાઓ? સાહેબ આ હવલદારની ક્યાં હશે? એ સાનો માનો હાલ લઈને જ ગોતી હી આપણે આમ વેતી નો થાય. મારા દીકરા મારાની કઈ ટાઈપની દુનિયા કઈ ખબર પડતી નથી. ઓય આમ જો રોહિતિયા, હવે રહ્યું ને એક કામ કરી આપણે બે રહ્યું ને નોખા નોખા જાવી તો જ ઓલો જાડિયાના છોકરા અને હવલદાર તો જ આપણને જડશે. સાહેબ હું એકલો નથી જવાનું, મને બીક લાગે, હું તમારા હારે જ રહીશ. એ તારો બાપ તારી આ દુનિયાથી બહાર નીકળવાનું છે તો આમ જો તું આમ જા અને હું આમ જાઉં અને આમ જો ગમી જડી જાય ને એટલે આપણે ઓયા કણે ક્યાં પ્રગટ થયા હતા એ જગ્યાએ લઈને આવવાનું. અને આમ જો ધ્યાન રાખજે, તારું બાપા અલગ દુનિયા બહુ ખતરનાક છે. કેવા કેવા જનાવર છે તને ખબર છે ને? તારો બાપ ગમી અહીંયાથી ગમી વાયા થઈ જાય છે એટલે ધ્યાન રાખીને ગોતજે, બરોબર? બસ સાહેબ મને બીક લાગે. એ તારો બાપ જીવતો આ દુનિયાથી બહાર નીકળવું હોય ને તો ભેતી નો થાય. હા સાહેબ જાવું જાય. મારા દીકરા મારાનું કે મને બીક લાગે છે, મને બીક લાગે છે પણ શું કરવું? અરે બાપ રે, આ કેવું કૂતરું છે બે મોઢારું અને એ કાંઈ ખાય. મને ભારી જશે તો મને ખાઈ જશે, મને ભારે ને એને પેલા મને આવીને ભાગો દે.
આ દાડિયાના છોકરાના લપમાં મને કોઈકને તરસ બે લાગી છે. હવે હું કરું? અને સાહેબે એવા છે કાંઈ નથી, મને એકલો ગોતવા કાઢી મૂકો. આ જાદુઈ દુનિયામાં કેવા કેવા જનાવર રહે છે, મને બીક લાગે. હવે હું કરવું? હવે દાડિયા છોકરા કાંઈ ગધડી જાય ને તો સારું. અરે બાપરે, તારી જાતના રોહિતિયા કાકા આવી રાજ નખાય હું બેવી ગયો. તે તારો બાપ હું પીવી ગયો. ભલા મળા, હવે એ બધું જ આવે દે. અને કાકા તું તો પોલીસ વાળા હારે ગયો તો ને મારા છોકરાને ગોતવા, હે? કે તારો બાપ પોલીસ વાળા હારે હતો, પણ એને મને નોખો કાઢી મૂક્યો કે તું આમ જઈને તારા દાડિયા છોકરાને ગોત. પણ તારી જાતના તું મારા છોકરાને ગોતવા આવ્યો હો તો કાકા નિરાતે બેઠો તો શું કામ, હે? કે તારો બાપ આ જંગલમાં રખડી રખડીને થાકી ગયો એટલે અહીંયા આવીને બેસી ગયો તો. કે તારો બાપ પોરો ખાવો હોય ને તોય ધ્યાન રાખીને ખવાય. તને ખબર નથી આ એની માને કેવી દુનિયા હે? અહીંયા તારો બાપ ભાત ભાતના જનાવર હોય, એ તો હું હતો, કોઈક જનાવર હોત તો હે ઉપાડી જાત ને. હા, હવે તારી માને ધ્યાન રાખજે, સમજો? તું મારે હારે આય, મને તારો બાપ બીક લાગે છે. અમને એની માને એક જનાવર મારી વાંહે થઈ ગયું તું, હું માંડ બેસ્યો હોઉં. હા ચાલ બે હારે હાલે જાય. હાલ કાંઈ મારા છોકરાને ગોતી બતાવ. અરે બાપરે, એ હવલદાર તમે? હા, એ ઓલા જાડિયાન છોકરોની જીડ્યા? જાડિયાન છોકરોને જ ન જીડ્યા, પણ મારી વાહે બહુ ખતરનાક જનાવર થઈ ગયા હતા. એ હવલદાર તમને શું જનાવર વાંહે થયા છે? અમારી વાંહે તો ખોપરી વાળો નાગ થઈ ગયો તો અને અમે માંડ બસ્યા. પણ સાહેબ હવે તો કમિશનર સાહેબને તમે ફોન કરો તો એ ટીમ બોલાવે તો આપણે બસી. હા હવલદાર, એ બધું તો ફોન કરવાનું હું તો ભૂલી જ ગયો. અરે બાપરે હવલદાર, આ બધી જનાવર વાંહે થયા ને એ લપમાં મને યાદ જ ન આવ્યું કે આપણે અલગ દુનિયામાં સેવી. આમ જુઓ, ફોનમાં નેટવર્ક જ નથી આવતું. કમિશનર સાહેબને ફોન એ નહીં લાગે હવે. એ હવલદાર, એ હવે આમ જો એક જ કામ થાય છે આપણાથી. આપણે રહ્યું ને કાયગા જાડિયાના છોકરાને ગોતીને આ અલગ દુનિયાથી બહાર નીકળી. હાલો હાલો. દાડિયા આમ જો.